નમસ્કાર મિત્રો, હું કલ્પેશ સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે અમારી ટીમ છોટાઉદેપુરમાં આવી છે, જ્યાં સંત રામપાલજી મહારાજના અમુક શિષ્યો છે, જેમના હાથમાં અમુક બુક્સ છે અને એ બુક્સ લઈને એનો પ્રચાર કરી રહ્યા છે. તો અમે ઘણી વખત જોઈએ છીએ કે સંત રામપાલજી મહારાજના શિષ્યો આ રીતે પુસ્તકોનો પ્રચાર કરે છે. તો ચાલો વાત કરીએ તો એ સંત રામપાલજી મહારાજના જે શિષ્યો છે આ બુકમાં એવું તો શું છે અને કેમ એનો પ્રચાર કરી રહ્યા છે. બેન નમસ્તે. સાહેબજી. બેન તમારું શું નામ છે? મારું નામ ભાવના દાસી. બેન તમારા હાથમાં આ બુક છે, આ બુક તમે અહીંયા સેવા કરો છો, તો આ બુકની ખરેખર કિંમત શું રાખી છે? આ બુકની કિંમત ફક્ત 20 રૂપિયા જ છે. પણ આ બુક તો મને બહુ જાડી લાગે છે અને 300 પેજની આજુબાજુ ચોપડી છે, તો એવું લાગે આજે 20 રૂપિયામાં તો નાનકડી ડાયરી પણ નથી આવતી. તમે આ 20 જ રૂપિયામાં આપો છો. આની પડતર કિંમત તો 100ની ઉપર હોય એવું લાગે છે. તો તમે એની મૂળ કિંમત તમે કેમ લેતા નથી? આટલી સસ્તી પુસ્તક કેમ આપો છો? આ પુસ્તક તો 100-150ની છે, પણ જે સંત રામપાલજી મહારાજ છે એ ફક્ત 20 રૂપિયામાં સેવા કરાવે છે. કેમ કે જે ગરીબ બી લઈ શકે છે, અમીર બી લઈ શકે છે. આ પુસ્તકમાં જે શાસ્ત્ર છે એમનું ભક્તિ સાચી છે અને આ પુસ્તક વાંચવાથી આપણને બહુ બધા ફાયદા મળે છે. જેવી રીતે આ બેને કીધું કે આ પુસ્તક બહુ સારી છે અને સાચી છે અને આની મૂળ કિંમત જો લેવા જઈએ તો કોઈ ખરીદે કોઈ ન ખરીદે એવું બની શકે છે. જો પુસ્તકની 100 કે 150 કિંમત હોય તો જે વ્યક્તિ પાસે પૈસા હશે તો જ લેશે, જે બચારો ગરીબ હશે તો એને લઈ નહીં શકે. તો એ રીતે એમના ગુરુજીના આદેશનું આ પાલન કરી રહ્યા છે. ફક્ત 20 રૂપિયામાં જ પુસ્તક ઘરે ઘરે આપવા જાય છે. તો હવે એક બીજા બેન છે, એમની સાથે વાત કરીશું. બેન નમસ્તે. સાહેબ. બેન તમારું શું નામ છે? મારું નામ સવિતા દાસી છે. બેન તમારા હાથમાં અમને જ્ઞાન ગંગા પુસ્તક દેખાય છે, તો આ પુસ્તકની અંદર એવું તો શું છે કે તમે એનો પ્રચાર કરો છો? આ પુસ્તકમાં એવું છે શ્રીમદ ભગવદ્ ગીતા 18 પુરાણનું જ્ઞાન આમાં છે. મહિતા દાસી. તો બેન તમે આ પુસ્તક ની આ સેવા કરો છો. અમે જોઈએ છે કે અમારે ઘણી વખત ઘણા ગામડાઓમાં સોસાયટીઓમાં આ રીતે ઘણા બહેનો છે, ભાઈઓ સાથે બધા સેવા કરવા જાય છે. તો તમે આવો સમય કેવી રીતે કાઢી શકો છો? આજના સમયમાં તો ઘણા બધા ઘરના કામો પણ હોય છે, ઘણા બધા પોતાના પર્સનલ કામ હોય, તો એમાંથી સમય કાઢવો બહુ અઘરું હોય છે. પણ તમે તમારા જેવા ઘણા બહેનો અમે જોયા છે પોતાનું કામ અંગત પર્સનલ રોકીને સેવા કરવા આવે છે. તો તમે આટલો સમય ક્યારે ક્યારે કાઢો છો બેન? અઠવાડિયામાં 1 દિવસ નહીં તે 2 દિવસ. એટલો ઘરનો સમય ઘરનું કામ મૂકીને અહીંયા સેવા કરવા આવવા જરૂરી છે. તો જે રીતે આ બેન બોલે છે કે અઠવાડિયામાં 2 વખત બી થઈ જાય છે, તો એમને જ્ઞાન થઈ ગયું છે કે આ ચોપડીમાં જે જ્ઞાન છે એ ખરેખર સારું અને સાચું છે અને જન સુધી પહોંચાડવા એ અમારી ફરજ છે. પોતાની ફરજ સમજીને પોતાના કામમાંથી સમય કાઢીને અને જેટલા પણ એમના ભાઈઓ બહેનો છે એમના નજીકમાં ગામમાં એને સેવા કરવા સંત રામપાલજી મહારાજના શિષ્યો જઈ રહ્યા છે. હવે અમે વાત કરીશું એક બીજા ભાઈ અમારી સાથે છે. નમસ્તે ભાઈ. સત સાહેબ. શું નામ છે તમારું ભાઈ? યોગેશ દાસ. આ તમારા હાથમાં અમને ગીતા તારું જ્ઞાન અમૃત નામનું પુસ્તક દેખાય છે. તો આ ગીતા તારું જ્ઞાન અમૃત પુસ્તક, તો ગીતા તો ઘણી બધી હોય છે. તમે આ પુસ્તકમાં એવું તો શું છે કે ગીતાનું પુસ્તક લે બધા અને આવું તો શું જ્ઞાન છે એની અંદર? થોડુંક અમને વિસ્તારથી સમજાવો. તમે સાચું કીધું કે ગીતા તો બહુ બધી છે, જેવી રીતે ગીતા પ્રેસ ઘોડો પર એવી બધી ગીતાઓ લખેલી છે. પણ જે અમુક ગીતાઓ છે જેમાં અમુક ત્રુટીઓ છે, એવી જ રીતે અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ આ પુસ્તક લખેલી છે. અને જે ત્રુટીઓ છે એનું અધ્યયન કરીને અને જે સાચી ભક્તિ છે ગીતામાં લખેલી છે, અને કેવી રીતે ભક્તિ કરવી જોઈએ, કેવી રીતે શાસ્ત્રનું કુલ જીવવું જોઈએ, જે ગીતામાં છે. પણ તે ત્રુટીઓ દૂર નહીં થયેલી હતી, અજ્ઞાનવશ દૂર નહીં થયેલી, પણ અમારા ગુરુજી અધ્યયન કરીને આ ત્રુટીઓ દૂર કરીને આ સાચી રીતે આ પુસ્તક પ્રદાન કરેલી છે. તો જેવી રીતે અમે જોયું અહીંયા કે સંત રામપાલજી મહારાજના શિષ્યો છે કે જેમની પાસે જ્ઞાન ગંગા, ગીતા તારું જ્ઞાન અમૃત ને અનેક પુસ્તકો એમની સાથે છે, જેની કિંમત ખાલી એ લોકો 20 જ રૂપિયા લઈને અને જન સુધી પહોંચાડવાનું એક સમાજ સેવાનું સારું કામ કરી રહ્યા છે. તો આવી રીતે हमारी साथे बन्या रहो। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।